આજે હરેક ઇન્ડસ્ટ્રી ઓનર કે ફેક્ટરી ઓનરને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના લાયસન્સ લેતા સમયે સૌથી મોટું એક કન્ફ્યુઝન હોય છે ઇન્ડસ્ટ્રી કેટેગરાઇઝેશન. અને મોટા ભાગના લોકોનું માનવું એવું છે કે ઇન્ડસ્ટ્રીની કેટેગરી એ ઇન્ડસ્ટ્રીની સાઇઝ, એની કેપેસિટી, એના ઇન્વેસ્ટમેન્ટ કે પછી એમાં લાગતી મશીનરી ઉપર ડિપેન્ડેન્ટ છે. પરંતુ ખરેખર એવું નથી. ઇન્ડસ્ટ્રીની કેટેગરી એ ઇન્ડસ્ટ્રી કેટલું પોલ્યુશન કરે છે તેના ઉપર નક્કી થતું હોય છે. આમ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પોલ્યુશન ઇન્ડેક્સ ઉપરથી 410 જેટલા સેક્ટરને રેડ, ઓરેન્જ, ગ્રીન અને વ્હાઇટ આમ 4 કેટેગરીમાં ક્લાસિફાય કર્યા છે. અને તે સિવાય ડોમેસ્ટિક અને હાઉસહોલ્ડ એક્ટિવિટી માટે એસેન્શિયલ એન્વાયરમેન્ટ સર્વિસીસને બીજા 9 સેક્ટર માટે એક બ્લુ કેટેગરી અલગથી ફાળવેલી હોય છે. આમ ઇન્ડસ્ટ્રીની કેટેગરી એ સાઇઝ કે ઇન્વેસ્ટમેન્ટ પરથી નહીં પણ એના પોલ્યુશન ઇન્ડેક્સ અને એના નેચર ઓફ એક્ટિવિટી ઉપરથી નક્કી થતો હોય છે. અને પોલ્યુશન ઇન્ડેક્સ ક્યાંથી આવે છે અને કઈ રીતના કેલ્ક્યુલેટ કરવો તેના માટે તમે CPCB ની ઓફિશિયલ સાઇટ વિઝિટ કરી શકો છો.